પહેલાં તો આપને જણાવું કે અમારું 24 કલાક ચાલેલું ઓપરેશન જે ડિમોલિશનનું હતું એ પૂર્ણ થઈ ગયું છે. ગઈકાલ સાંજે જ તમામ કામગીરી પૂર્ણ થઈ. અમે તમામ લોકોનો આપનો આભાર પણ માનીએ છીએ કે ખૂબ રિસ્પોન્સિવ રીતે આપણે બધાએ એઝ એ ટીમ એક કામ થયું છે. અમારા રાજકોટ મહાનગરપાલિકાનો જે ઝોન વોર્ડ નંબર 16 છે એમાં જે જંગલેશ્વર વિસ્તાર જે આવેલો છે એનું અમે 23 તારીખે સવારે 7:30થી અમે ડિમોલિશન શરૂ કર્યું. જે એ વિસ્તારમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે શરૂ થયું એ સાંજે 7 વાગે પૂર્ણ થયું. એ દિવસે પહેલા દિવસે 1119 જેવા અનધિકૃત દબાણો દૂર થયા. બીજા દિવસે 24 તારીખે 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી સવારે શરૂ થયું તો સાંજ સુધીમાં જે રિમેનિંગ તમામ દબાણો હટાવવામાં આવ્યા. આ આખી જે અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે. અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે. એટલે હું આ બંનેનું જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે. આઈ રિપીટ, 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે. આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા. આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા. આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે. આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેનપાવર એની અંદર લાગ્યો. એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કમ્પેરિઝન. અમારી મશીનરી 261 લાગી, જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે. હું ફક્ત મેન આવર્સ ગણું, માનવ કલાકો આખા ઓપરેશનના, તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાય આખા ઓપરેશનમાં. આની અંદર કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે, જે સેક્ટર 1, 2 અને 3, જે પહેલાં અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદડી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો. છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024નો આપને આંકડું આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી. 1378 લોકો અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં. એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું, સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર, એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે. અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે, જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે. આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે અંદર સુધી. એટલે એ પણ
થાય છે. મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે, તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે. અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે. 873 મિત્રો એ અપાઈ ચૂક્યા છે કોઈને કોઈ ફેઝમાં. અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુઓ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા, મેં આપને પહેલાં પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ. કેમ કે એક મહત્ત્વનો મુદ્દો કે કાચા મકાનો તો અમને નહિવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહિવત અમુકને ગણીએ તો ફક્ત ઉપર સ્લેબ ના હોય ને એવા આશરે 500 જેવા મકાનો છે, પણ પાકા ફક્ત પતરા હોય ઉપર, એવા 500 જ છે. આ જે 1500ની આપણે વાત કરીએ છીએ, 1400 ઉપર 1500. બાકી જે 989 મકાનો છે એ વિગત જોડી થોડી વિચારવા જેવી છે. આ 500ની બાબતમાં પણ હું આપને કહું, આ 500માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઇનથી છે. ઓલરેડી આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઇનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10-10, 15-15, 100-100, 50-50 એવી ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાંની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં. બાકીના 989 જે છે એની અંદર 50થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800થી વધારે મકાનો જોવા મળે. 800 જેવા 100 વાર સુધીના મકાન છે. અને 100 વારથી વધારે જગ્યા ધરાવતા હોય એવા 150 મકાનો અમને જોવા મળ્યા છે કે જે ખરેખર પ્રિટી સાઇઝેબલ હાઉસીસ, એવા અમને 150થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. અને 200 હું આવાસો તમને એવા કહું કે એકદમ આધુનિક સુવિધા સાથેના અમને 200થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. હું ફરીથી આંકડો કહું છું, 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી. મકાનો તો પાકા જ છે, કાચા તો નહિવત છે. આ 500માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો. અને એ જ રીતે 989ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં, તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસીથી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે. કાલનો અમારો દિવસ વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા, બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું, કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા જેસીબી પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું કે એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓવાળી સ્થિતિ હતી.